સ્ત્રી ધર્મ એટલે શું, તમારો શું ધર્મ, એમ તમે બેઠા બેઠા ક્યારેક વિચારજો. તમે નાના હોય, દીકરી હોય ત્યારે દીકરીનો ધર્મ શું હોય? તમારા લગ્ન થઈ જાય પછી પતિ સાથે તમારો ધર્મ શું હોય? પછી આ સાસુ ને સસરા હોય તો એની સાથે તમારો ધર્મનો શું નાતો છે? તમારા સંતાનો હોય તો એની સાથે તમારો ધર્મ કયો? તમે જોજો, ધર્મ જ આપણને બધું શીખવાડે. કોઈ માણસને ધર્મની સાથે જોડાવું હોય તો એને સૌથી પહેલા સંતો મહાપુરુષો કર્મની ગતિ સમજાવશે કે આ કરવાથી આ થાય, આ કરવા એની પહેલા આપણને કર્મની ગતિ સમજાવવી પડે. જ્યારે આપણને કર્મની ગતિ સમજાવે ત્યારે જ આપણને ધર્મમાં મતિ થાય કે આને ધર્મ કહેવાય. પછી કે આપણને તો એવું લાગે કે બાપુ આપણને બીવરાવે છે, આવું થોડું હોય. પણ એ બીવરાવતા નથી, તમને જગાડે છે. ત્યાર પછી ભીષ્મ પિતા છેલ્લે ભગવાનને વંદન કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનના દર્શન કરતા કરતા ભીષ્મ પિતા બોલ્યા છે કે હે નાથ, મારી અંતિમ ઘડી છે. આજે તમારા દર્શન થયા છે પ્રભુ. હે દ્વારકાધીશ, આજે હું તમારા દર્શન, છેલ્લી અંતિમ ક્ષણના દર્શન કરું છું. પણ દુઃખ એ વાતનું છે કે ખાલી હાથે મારે દર્શન કરવા પડે છે. શેનું દુઃખ થયું છે? હવે અંતિમ ઘડીએ ભગવાનના દર્શન કરે છે, છેલ્લા શ્વાસ ચાલે છે સાહેબ. ત્યારે ભીષ્મ પિતા ભગવાન કૃષ્ણને કહે છે કે આજે મારે ખાલી હાથે તમારા દર્શન કરવા પડે છે. પ્રભુ, એક વાર તો કહો કે અંતિમ ઘડીએ એવી હું શું તમને ભેટ આપી શકું? હશે કઈ અંતિમ ઘડીની ભેટ? પ્રશ્ન કર્યો છે ભીષ્મ પિતાએ સાહેબ. ભગવાન કૃષ્ણને કહે છે કે એવું પ્રભુ શું છે મારી પાસે હજુ કે હું અંતિમ ઘડીએ તમને એની ભેટ આપી શકું? ભગવાન કૃષ્ણ કહે છે હે ભીષ્મ પિતા, હું પણ ઈશ્વર છું. હું તમારી પાસે કોઈ ધન દોલત માંગતો નથી. અંતિમ ઘડીએ જો તમારે મને કઈ ભેટ આપવું જ હોય તો તમારું મન અને બુદ્ધિ મને અર્પણ કરી આપો. છે ને દેવાજુ, છેલ્લે અંતિમ ઘડીએ પણ તમારે ભગવાનને ભેટ આપવા જેવું કંઈક છે. મન અને બુદ્ધિ મને અર્પણ કરો, મને ભેટ આપો. અને એ વખતે ભીષ્મ પિતા કહે છે કે હે નાથ, આજે સત્ય સંકલ્પ કરું છું કે મારું મન અને બુદ્ધિ તમારા ચરણમાં સમર્પિત કરું છું. મારું મન અને બુદ્ધિ હું તમને અર્પણ કરું છું. પણ ભીષ્મ પિતા એટલા માટે કરી શક્યા સાહેબ કે મહાન પુરુષ હતા અને જ્ઞાની પુરુષ હતા. બાકી આ જગતનો જીવ તો છે ને હજુ ભગવાન હારે લુચ્ચાઈ કરે. ના, એ કરી ન શક્યા. બહુ અઘરું છે સાહેબ. અમારા રામકૃષ્ણ બાપુ મને કહેતા કે એક બાબાની અંતિમ ઘડી આવી ને તે ઘરમાં કહેતા ને બોલો વાછડો હાવણી સાવતો અને 4 છોકરા ને તે બાપા છેલ્લી અંતિમ ઘડીએ કે છોકરા હા હા એટલું થયું. એટલે છોકરાને એમ થયું બાપા એક ડાયટમાં લાગે પણ બોલી શકતા નથી. એમ હા નહોતો વળતો. બાપા એક ડાયટું છે, બોલી નથી શકતા. એટલે છોકરા ચારે ભેગા થયા, બાપાને દવાખાને લઈ ગયા. એ કે ભલે થોડો 15-20 હજારનો ખર્ચો વધુ કરી નાખો કે કાંઈક બાપાએ ડાયટું છે. એ 15-20 હજારનો ખર્ચો કર્યો ને બાપાને બોલતા કર્યા, ઘેરે લાયા કે બાપા શું કહેતા? તમારો બાપ ઓલો વાસડો હાવણી સાવતો એમ કહેતો. બોલે આ છેલ્લે કઈ કરીએ કે મન બુદ્ધિ ભગવાનને અર્પણ કરીએ કે ખરો? આખી જિંદગી આવું જીવો હોય સાહેબ.
એટલે સંતોએ કીધું છે, અલોભી તમને સમજાવો, હે મારા ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવે. લોભી આ તમને સમજાવો. આત્માનો અર્થ નથી સાહેબ, લોભી આ તમને સમજાવો. જ્યાં જ્યાં એ શબ્દ આવે ને અહીંયા તમે તમને સમજી લો. આ તમને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આત્મા નહીં, આ તમે તમને ઓળખ્યા વિના, આ તમને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, અને આ બધી ભ્રમણા ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. જ્યારે મીરાબાઈ ને સદગુરુ મળ્યા ને પછી મીરાબાઈ બોલ્યા છે, પહેલું ભજન છે મીરાબાઈ. એ પહેલાના મીરાબાઈ ને ભજન ઘણા છે, પણ આ પહેલું ભજન ગુરુમુખી છે. તો અહીંયા ભીષ્મ પિતા ભગવાન કૃષ્ણના ચરણમાં, હે નાથ, મારું મન અને બુદ્ધિ હું આપને અર્પણ કરું છું. જો ભીષ્મ પિતા છે ને જ્ઞાન ઉપર ભરોસો નથી રાખ્યો. ભીષ્મ પિતાએ પોતાની પાસે કેટલું જ્ઞાન હતું સાહેબ, એની ઉપર ભરોસો નથી કર્યો. ભગવાનને કહે છે, પ્રભુ હું મારું મન અને બુદ્ધિ આપને અર્પણ કરું છું. ને કેમની પાસે કેટલું જ્ઞાન હતું, છતાં પણ ભીષ્મ પિતાએ પોતાના જ્ઞાનની ઉપર ભરોસો નથી મૂક્યો. કદાચ મારી ભૂલ હોઈ શકે એમ સમજાણું. હું અહીં કથા વાંચું છું તો મારી ભૂલ હોઈ શકે ચોક્કસ, પણ ઈશ્વરની ભૂલ ના હોઈ શકે. એટલે ભગવાનને કહે છે કે મારું મન અને બુદ્ધિ હું આપના ચરણમાં સમર્પિત કરું છું. એટલે હું આપને સમર્પિત છું. ભીષ્મ પિતા કહે છે કે હે પ્રભુ, હવે હું તમારા શરણે છું. ભગવાન કૃષ્ણ કહે છે, મારા શરણે હતા તો યુદ્ધમાં હામાં શું કામ હતા? જો નવી લીલા શરૂ કરી ભગવાને, કે તમારે મારા ચરણે જ થવું હતું તો પછી યુદ્ધમાં શામાં શું કામ હતા? ભીષ્મ કહે છે, પ્રભુ હું સામે એટલા માટે હતો કે હું આપના દર્શન કરી શકું. પણ કેવલ મારું આ શરીર કૌરવોના પક્ષમાં હતું, મારું મન અને બુદ્ધિ તો પાંડવ પક્ષમાં હતું. પ્રભુ એટલા માટે તો હું મન અને બુદ્ધિ, એટલે ભીષ્મ પિતાએ જ્ઞાનનો આશ્રય નથી લીધો. ભગવાન કહે છે, તો તમે શરીરથી કૌરવો ભેગા હતા અને સામે દર્શન કરવા માટે રહ્યા હતા, તો પછી મારા અર્જુનને બાણ માર્યું શા માટે? છે ને મહાભારતમાં ઘટના છે. કારણ કે અર્જુન તો ભગવાનનો ભક્ત છે અને ભગવાનને મોટામાં મોટું દુઃખ એ જ મારા ભક્તને કોઈ દુઃખ આપે. ભગવાન કોઈ રાક્ષસને મારવા માટે આ પૃથ્વીમાં ક્યારેય આવ્યા નથી. ભગવાન તો ત્યારે જ આ પૃથ્વીની ઉપર આવે છે કે જ્યારે એના ભક્તોને કોઈ દુઃખ આપે. જ્યારે ભક્તોને દુઃખ પડે ત્યારે જ ભગવાનનું અવતરણ થાય છે.
ભીષ્મ પિતા કહે છે કે હે પ્રભુ, આખી જગત જાણે છે કે ભીષ્મ પિતાને પાંડવ સાથે કેવો પ્રેમ હતો. આખી જગત જાણે છે, એની સાથે સાથે તમે પણ જાણો છો. હું જ્યારે જ્યારે બાણ છોડતો ને પ્રભુ, ત્યારે ત્યારે એક જ ઈચ્છા હતી મનની કે મારા પાંડવોનો વિજય થાય, મારા પાંડવોનો વિજય થાય. આવું બોલી બોલી અને હું બાણ છોડતો. ભગવાન કૃષ્ણ કહે છે, દાદા વાત તમારી સાચી છે, પણ તમે જો શરીરથી તો પાંડવ પક્ષમાં નથી આવ્યા ને, તમે શરીરથી તો કૌરવોના પક્ષમાં જ રહ્યા છો. અને પાછા તમે મને એમ કહો છો કે મારા પાંડવોની સાથે તમે લડતા ત્યારે તમારું મન અને પાંડવોની સાથે હતું. તો મનને તમે પાંડવોની સાથે રાખ્યું, તો તનને તમે શા માટે પાંડવોની સાથે ના રાખ્યું? આ પ્રશ્ન પૂછે છે ભગવાન કૃષ્ણ. વળી એનો એ જવાબ આપે છે, પ્રભુ મન મેં પાંડવ પક્ષમાં રાખ્યું અને તન મેં કૌરવોના પક્ષમાં એટલે માટે રાખ્યું, મને ખબર હતી પ્રભુ આપ અર્જુનનો રથ ચલાવવાના છો અને એ રથ ઉપર આપ બિરાજવાના છો, તો હું તમારી સન્મુખ રહેવા માટે, મારું શરીર તમારી સન્મુખ રહે ને એટલા માટે પ્રભુ હું કૌરવ પક્ષમાં શરીરથી હતો. ઘણા જીવનું એવું હોય છે, શરીર બીજા પક્ષમાં હોય છે અને મન પણ બીજા પક્ષમાં હોય છે. આમાં તો સમજદાર વ્યક્તિઓ એ સમજી જાય તરત. ઘણાના જીવનમાં એવું હોય, શરીર બીજા પક્ષમાં હોય અને મન બીજા પક્ષમાં હોય, પણ જ્યારે સત્ય આવે ને ત્યારે ખબર પડે આ તફાવત છે. ભગવાન કૃષ્ણ તમારા દર્શનનો મને પૂર્ણ લાભ મળે એટલા માટે હું શામા પક્ષમાં હતો. બહુ લાંબી ચર્ચા, કારણ કે એક એક ચર્ચા હું તમારી હારે કરીશ તો કથા બહુ બાકી છે. કથાના 3 દિવસ બાકી રહ્યા છે. પણ છેલ્લે ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં એકવાર એવી પ્રતિજ્ઞા લે છે કે હું ક્યારેય ધનુષ બાણ નહીં ઉઠાવું. અને એ વખતે ભીષ્મ પણ પ્રતિજ્ઞા લે છે, હે પ્રભુ પાંડવ અને કૌરવના યુદ્ધમાં જો હું એકવાર તમને ધનુષ બાણ ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ના કહેવાય. આ પ્રતિજ્ઞા ભીષ્મની હતી. સાહેબ તમે વિચાર કરો, જે ભીષ્મ પિતા એવી પ્રતિજ્ઞા કરી શકતા હોય કે કૃષ્ણ એકવાર આ યુદ્ધના રણ મેદાનમાં જો તને ધનુષ્ય ના ઉપડાવું તો હું ગંગા પુત્ર નહીં, એ ભીષ્મને પણ કોકનું પાપ જોવાની જો આટલી સજા ભોગવવી પડતી હોય અને એ ભક્તની માટે ભગવાને જો રથનું પૈડું પણ ઉઠાવી લીધું હોય અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ભગવાન પણ એમ જ કહેશે કે મેં ધનુષ્ય નથી ઉપાડ્યું, તો હું ઈશ્વર મને જગત એમ નામ નથી કહેતા. શું કામ? કે મારો ભક્ત ભીષ્મ હતો અને મારા ભક્તની પ્રતિજ્ઞા સત્ય બનાવવા માટે અને સત્ય થાય એની પ્રતિજ્ઞા જૂઠી ના પડે એટલા માટે આ રથનું પૈડું ઉપાડ્યું છે. ભગવાન સાહેબ પ્રેમથી મળે છે મને તમને બધાય. ભગવાન પ્રેમથી પોતાની પ્રતિજ્ઞા પણ તોડી નાખે છે આપણી માટે.